નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક બહેનનો પ્રશ્ન છે કે અમે 4 બહેનો છીએ, પરંતુ મારા પિતાના અવસાન પછી મારા સૌથી મોટા જે બહેન છે તેમને ખોટું પેઢીનામું બનાવીને અને ખેતીની જમીનની અંદર એમના એકલામનું નામ ચડાવી દીધું અને એમનું નામ ચડાવ્યા પછી એમના જે 2 દીકરાઓ છે તેમને ખેતીની જમીનની વહેંચણી પણ કરી આપી હયાતીમાં હક દાખલ કરીને. તો હવે એ પાછળથી અમને ખ્યાલ આવ્યો કે આ જે ખેતીની જમીન છે એની અંદર મોટા બહેને એમના એકલામનું નામ દાખલ કરીને એમના નામે જમીન કરી દીધેલ છે. તો શું અમે હવે કોઈ કાર્યવાહી કરી શકીએ ખરા? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમારા પિતાની કહી શકાય કે વડીલોપાર્જિત મિલકત હોય તો એવી ખેતીની જમીનની અંદર દીકરો કે દીકરી એક સમાન રીતે એમને સંપૂર્ણ હક હિસ્સો મળવા પાત્ર રહે છે. હવે અહીંયા આગળ જે વાત છે કે માત્ર 4 બહેનો જ છે, તો 4 બહેનોમાંથી પણ દરેકે દરેક બહેનને પોતાનો હક હિસ્સો એક સમાન રીતે મળવા પાત્ર રહે છે. તો હવે અહીંયા આગળ સૌથી મોટા જે બહેન છે એમને પોતાના નામે ખેતીની જમીન કરી લીધેલી છે ખોટા પેઢીનામાના આધારે. તો અહીંયા તમારે કાર્યવાહીના ભાગરૂપે સૌથી પહેલાં તો જે ખોટું પેઢીનામું બન્યું છે તે અંતર્ગત સૌથી પહેલાં તમે મામલતદાર સાહેબશ્રીને ત્યાં આગળ એક અરજી કરો કે મારા જે બહેન છે એમને ખોટું પેઢીનામું રજૂ કરેલું છે. અમે ખરેખરની અંદર તમારા જે પિતા છે એમને 4 સંતાનોમાં અમે 4 બહેનો છીએ, એટલે એ રીતના તમે એક અરજી કરો. ત્યાર પછી જે પેઢીનામું બનાવ્યું છે એ તલાટી સાહેબશ્રી અને પેઢીનામું બનાવ્યું છે તો ચોક્કસ એની અંદર સાક્ષીઓ પણ હશે. તો સાક્ષીઓ કોણ છે તે અંતર્ગત પણ તમે એમની પણ પૂછપરછ કરાવી શકો છો અને તે અંતર્ગત તેમની પણ કહી શકાય કે તેમની ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. હવે પછીથી જે તમારી ખેતીની જમીન છે તેની અંદર તમારા 3 બહેનોના બાકીના હક હિસ્સો મેળવવા માટે પણ તમે સૌથી પહેલાં તો આ જે ખોટું પેઢીનામું છે તે અંગેની અરજી કરો, વાંધા અરજી કરો. એ વાંધા અરજીની અંદર દર્શાવો કે અમારા પણ નામ દાખલ કરવાના છે, એટલે એ કાર્યવાહી એમની ઉપર જે કાનૂની કાર્યવાહી થવાની હશે તે અંતર્ગત એ જે પેઢીનામું છે ખોટું બનાવેલું એ રદ કરવામાં આવશે. અને ત્યાર પછી તમે બધી જ બહેનો મળીને એક સાચું પેઢીનામું બનાવો અને તમારી જે વારસાઈની પ્રક્રિયા છે એને પણ તમે સ્ટાર્ટ કરો. એટલે તમારી જે હયાતીની અંદર તો ના થઈ શકે, કારણ કે તમારા પિતાજી હયાત નથી. એટલે તમારા પિતાજીનું અવસાન થયેલું છે તો તમારા પિતાના અવસાન પછીથી તમે જે છે એ એમને જે પેઢીનામું છે એ બનાવીને તમારી જે વારસાઈ છે એના દ્વારા તમે તમારું નામ દાખલ કરી શકો છો. હવે એ તમારા બેને કયા સંજોગો દરમિયાન અને ક્યારે એમની જે વારસાઈ છે કરાવીને નામ દાખલ કર્યું એ સમયગાળા પછી તમને ખૂબ જ લાંબા સમયગાળા પછી ખબર પડી હોય તો તમે યોગ્ય એક કહી શકો કે અરજી આપી શકો કે અમને આ અંગેની કોઈ જાણકારી નહોતી, એટલે તમે વિલંબ માપની પણ અરજી કરી શકો છો. એટલે દર્શક મિત્રો, આ રીતના કોઈનો પણ હક છીનવી શકાય નહીં અને આવા સંજોગો દરમિયાન તમે વાંધા અરજી સાથે રજૂઆત કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય